નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વાવાઝોડાની તારીખ યાદ રાખજો મિત્રો। ગિરનાર 5નું મહત્વપૂર્ણ બિયારણ। ગુજરાતમાં મફત વીજળી યોજના। ભારત પાકિસ્તાન આજે મોટો ફેસલો। 18 તારીખ સુધી યુદ્ધ વિરામ। 1.5 લાખ રૂપિયાની સહાય મળશે। ગુજરાતીઓ માટે મોટી જાહેરાત। ભારત અમેરિકા સંબંધ। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયાનો ધુમાડો। પરેશ ગોસ્વામી મોટી આગાહી। પીએમ કિસાન 20મો હપ્તો। મહિલાઓને 2 લાખ રૂપિયાની મોટી ભેટ। આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંક। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત ઉપર વાવાઝોડાની તારીખ યાદ રાખજો મિત્રો। અત્યારે ગુજરાત ઉપર એક વાવાઝોડાનો ખતરો મંડળાઈ રહ્યો છે, જેને શક્તિ નામ આપવામાં આવ્યું છે। આ ચક્રવાત મીડિયા રિપોર્ટ્સના અહેવાલ મુજબ 16 થી 18 મે દરમિયાન અંદમાન નિકોબાર એટલે કે બંગાળની ખાડીમાં ઉદ્ભવી શકે તેમ છે। ત્યારબાદ તે 22 મે સુધીમાં ઓછા દબાણવાળા વિસ્તારોમાં ચક્રવાતમાં ફેરવાઈ જશે। આ સિસ્ટમ ગુજરાતમાં 23 મે થી 28 મે વચ્ચે ચક્રવાત શક્તિ નામનું વાવાઝોડું લઈને આવશે। આ સિસ્ટમ ગુજરાત ઉપર 23 થી 28 મે ની વચ્ચે ભારે તબાહી મચાવી શકે તેમ છે। બાજુમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચક્રવાત શક્તિના છે, જે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર ત્રાટકશે અને ગુજરાતમાં મોટી તબાહી કરશે। પરંતુ તોફાન સક્રિય થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ વ્યક્ત કરી દેવામાં આવી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। બજારમાં ગિરનાર 5નું બિયારણ હવે આવી ગયું છે। ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર કરતા ગુજરાતના દરેક ખેડૂતો મિત્રો ખાસ ધ્યાન આપે। ખેડૂત મિત્રો માટે મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ ઉત્પાદન આપતી મગફળીનું ગિરનાર 5નું હવે બિયારણ દરેક ખેડૂત મિત્રોને મળી રહેવાનું છે। તો જે પણ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા ઈચ્છે છે તેઓ હવે ગિરનાર 5નું વાવેતર કરે। ગિરનાર 5ના બિયારણ માટે અમે તમને સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર આપી રહ્યા છીએ, જેના પર તમે કોન્ટેક્ટ કરીને ગિરનાર 5નું બિયારણ મેળવી શકો છો। 9925515460 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને ગિરનાર 5નું બિયારણ સીધું ડાયરેક્ટ ખેડૂત મિત્રો પાસેથી મેળવી શકો છો। ત્યારબાદના સૌથી ઉપયોગી પૂર્ણ સમાચાર। હવે મિત્રો ગુજરાતમાં દરેક વ્યક્તિને મફત વીજળી મળવાની છે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ એટલે કે GUVN દ્વારા જાહેર કરવામાં આવેલ અત્યારના તાજા આંકડા અનુસાર ગુજરાતમાં 11 મે 2025 સુધીમાં 3.36 લાખ સોલાર રૂફટોપ પેનલ સ્થાપિત કરવામાં આવી ચૂકી છે। આ સફળતા સાથે ગુજરાત હવે દેશમાં કુલ રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં 34% જેટલું યોગદાન એકલું ધરાવે છે, જે સર્વોચ્ચ કહી શકાય। એટલું જ નહીં, કેન્દ્ર સરકારે પણ આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના 3.3 લાખ લાભાર્થીઓને કુલ 2362 કરોડ રૂપિયાની સબસિડીની ચૂકવણી કરી છે। તો મિત્રો હવે તમે પણ તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને તમારું વીજળીનું બિલ ઝીરો કરી શકો છો અને સરકાર દ્વારા તમને પેનલ લગાવવા પર સબસિડીની ચૂકવણી કરવામાં આવશે। સરકાર દ્વારા અત્યારે ગુજરાતમાં સૂર્ય ઘર યોજના ચલાવવામાં આવી રહી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ભારત પાકિસ્તાન આજે મોટો ફેસલો। જયશંકર એટલે કે જે ભારતના વિદેશ મંત્રી છે, તેમને પાકિસ્તાનને વિનંતીને ધ્યાનમાં રાખીને ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાદવાની શરત પર સંધિ પુનઃ પ્રારંભ કરવાની તૈયારીઓ દર્શાવે છે। પાકિસ્તાનની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતે આ નિર્ણય લીધો છે, પરંતુ સંધિ પુનઃ પ્રારંભ માટે પાકિસ્તાને તેના વર્તમાનમાં ફેરફાર લાવવાની જરૂર છે। એટલે કે પાકિસ્તાન જે આતંકવાદીઓને પ્રોત્સાહિત કરી રહી છે અને મદદ કરી રહી છે તેને બંધ કરશે તો ભારતના વિદેશ મંત્રી S જયશંકરે જણાવ્યું છે કે ભારત સિંધુ જળ સંધિને પુનઃસ્થાપિત કરશે, પરંતુ જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા પોતાની નાપાક હરકતો બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાનને પ્યાસું મારવાનો ઈરાદો બનાવી ચૂક્યું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। 1.5 લાખ રૂપિયા મળશે હવે દરેક વ્યક્તિને।
ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મેળવવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. અત્યારે રાજ્યમાં કેટલાક વ્યક્તિઓના અકસ્માત થાય છે, પરંતુ તેને તાત્કાલિક સમયે સારવાર ન મળવાને કારણે તેઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. પરંતુ હવે કેન્દ્રની મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે 5 મે 2025થી કેશલેસ ટ્રીમર સ્કીમ 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને આ રકમમાં કોઈ પણ કાગળની ઝંઝટ વિના, વીમા દસ્તાવેજ એડવાન્સ વિના પણ તેઓને સહાય મળી રહેવાની છે. આ યોજના અત્યારે સમગ્ર દેશભરમાં લાગુ કરી દેવામાં આવી છે અને આ યોજના હેઠળ પસંદગી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જોડવામાં આવશે અને તે અકસ્માત પામનાર વ્યક્તિને 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતીઓ માટે મોટી જાહેરાત. ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓ હવે ઘર ભેગા કરાશે. ગુજરાતમાં નાગરિકોની સલામતી વધી મજબૂત બનાવવા બધા નોકરીદાતાઓ અને તેમના કામદારોના ઓળખના દસ્તાવેજોની નકલ પોલીસોને સબમિટ કરવી હવે ફરજિયાત કરી દેવામાં આવશે. નહીં તો તેમની સાથે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કામદાર વહીવટી દસ્તાવેજોને પૂરા પાડશે તો જ નોકરીદાતાઓ જવાબદાર રહેશે નહીં. આ માટે એસઓપીએ તમામ નોકરીદાતાઓને આવરી લેશે. પછી ભલે તે કંપની હોય કે પાનની દુકાન હોય કે મજૂર કોન્ટ્રાક્ટર હોય કે ઘરેલું સહાય રાખનાર વ્યક્તિ હોય, આ તમામ વ્યક્તિને પોતાના દસ્તાવેજ અને ઓળખપત્ર નજદીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. સરકાર દ્વારા આ બહારી વ્યક્તિઓ દ્વારા ગુજરાતની ન્યાય વ્યવસ્થાને ઠેસ પહોંચાડવા પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. ભારત પાકિસ્તાન આજે મોટો ફેસલો. જયશંકર એટલે કે જે ભારતના વિદેશ મંત્રી છે, તેમને પાકિસ્તાનને વિનંતીને ધ્યાનમાં રાખીને ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાદવાની શરત પર સંધિ પુનઃ પ્રારંભ કરવાની તૈયારીઓ દર્શાવે છે. પાકિસ્તાનની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતે આ નિર્ણય લીધો છે. પરંતુ સંધિ પુનઃ પ્રારંભ માટે પાકિસ્તાને તેના વર્તમાનમાં ફેરફાર લાવવાની જરૂર છે. એટલે કે પાકિસ્તાન જે આતંકવાદીઓને પ્રોત્સાહિત કરી રહી છે અને મદદ કરી રહી છે તેને બંધ કરશે તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત સિંધુ જળ સંધિને પુનઃસ્થાપિત કરશે, પરંતુ જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા પોતાની નાપાક હરકતો બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાનને પ્યાસું મારવાનો ઈરાદો બનાવી ચૂક્યું છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર. ભારત અને અમેરિકાના મજબૂત સંબંધ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એક નિવેદન આપ્યું છે. હું એવું નથી કહેતો કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવ્યું, પણ પાછળના સપ્તાહમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર તણાવ ચરણસીમાએ હતો તેને ઓછો કરવા માટે મેં મદદ કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ મધ્યસ્થતાવાળા નિવેદનથી પલટી મારી લીધી છે અને ભારતનો દાવો સાચો પડ્યો છે. ભારતની કૂટનીતિએ પાકિસ્તાનને હથિયાર મૂકવા માટે મજબૂર કરી દીધું છે, જે ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોને દર્શાવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. રેશન કાર્ડ ધારકો અત્યારે મિત્રો ખાસ ધ્યાન આપે. સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવતા કાર્ડ ધારકોએ ફરજિયાત હવે ઈ-કેવાયસી કરાવવું પડશે. કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું ફરજિયાત હોવું અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવી દીધું છે. ઈ-કેવાયસી નહીં હોય તો અરજદારને આવતા મહિનેથી અનાજનો જથ્થો મળશે નહીં તેવું પણ તેમણે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જે પણ વ્યક્તિનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી નહીં કરાવેલું હોય તેમનું રેશન કાર્ડને સરકાર દ્વારા સાયલેન્ટ કરી દેવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં તે વ્યક્તિ સરકારી કોઈ પણ યોજનાનો લાભ ઉઠાવી શકશે નહીં અને રેશન કાર્ડમાં જે પણ અનાજ મળવા પાત્ર છે તે પણ તેને મળશે નહીં તેવી મોટી માહિતી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. લગ્ન પ્રસંગો લાખો રૂપિયા. છેલ્લા કેટલાય સમયથી લગ્ન પ્રસંગોમાં દેખાદેખીનું પ્રમાણ અત્યારે વધતું રહ્યું છે અને એના કારણે મધ્યમ વર્ગના અને નાના માણસોને તકલીફ વેઠવી પડી રહી છે. ત્યારે કચ્છમાં
લોઢાઈ પાથરિયા આહિર સમાજે લગ્ન પ્રસંગને લઈને સમાજ હિત માટે તાજેતરનો ઠરાવ પસાર કર્યો છે, જેમાં હલ્દી રસમ, પ્રી-વેડિંગ શૂટ તેમજ વરરાજાને શેરવાની પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તમામ નિર્ણયોથી દરેક વ્યક્તિઓ અને સમાજને ફાયદો થશે. લગ્નમાં ખોટા દેખાદેખી અને ફાલતુના ખર્ચાઓ બંધ કરી તે પૈસાનો સદુપયોગ થાય તેવું આહિર સમાજના વ્યક્તિઓએ નક્કી કર્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પરેશ ગોસ્વામીની મોટી આગાહી. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 15 તારીખ પછી હવામાનમાં ધીમે ધીમે ખુલ્લું થઈ જશે. આકાશમાંથી વાદળો ધીમે ધીમે વિખરાઈ જશે તો રાબેતા મુજબ તડકો નીકળવાનું પણ હવે શરૂ થઈ જશે. 20 તારીખ સુધી કોઈ પણ કમોસમી વરસાદની શક્યતા નથી તથા તાપમાન ઊંચું જશે અને 15 તારીખ સુધીમાં તાપમાન ફરી 40 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા રહેલી છે. માવઠાને કારણે જે તાપમાન ઘટ્યું હતું તે હવે ફરીથી ઊંચું જશે અને રાજ્યમાં ઉનાળાનો અનુભવ લોકોને થશે. તો પરેશ ગોસ્વામી દ્વારા આવનારા દિવસોમાં કોઈ પણ વરસાદી સિસ્ટમની આગાહી કરવામાં આવી નથી, જેની દરેક વ્યક્તિઓએ ખાસ નોંધ લેવી. ત્યારબાદના મોટા સમાચાર, પીએમ કિસાન 20મો હપ્તો. પીએમ કિસાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જૂન 2025માં ખેડૂતોના ખાતામાં પહોંચાડવાની શક્યતા રહેલી છે. આ વચ્ચે સરકારે એ તમામ ખેડૂત સંગઠનોને એકત્રિત કરવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે, જેમણે હજુ સુધી પણ આ યોજનામાં નોંધણી કરાવી નથી.